હાલેલુયા, હાલેલુયા. ખ્રિસ્ત ઈસુમાં હું રમેશ તથા રૂથ આપ સર્વને અમારી પ્રેમી સલામ પાઠવીએ છીએ. વિશેષ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપમાં કે મિત્ર વર્તુળમાં શેર કરો. અને જો તમારે કોઈ સલાહ સૂચન હોય, તમારી સાક્ષી બાબતનો કોઈ વિડીયો તમે પ્રસારિત કરવા માંગતા હો તો તે અમને મોકલી શકો છો. તમારી પ્રાર્થનાની કોઈ વિનંતી હોય તો તે પણ અમને મોકલશો. અમે અમારી દૈનિક પ્રાર્થનામાં એ પ્રાર્થના માટે અમે અમારા પ્રાર્થનામાં દર્જ રાખીશું. વિશેષ પરમપિતા પરમેશ્વરનો આભાર માનીએ કે તેમણે આપણા જીવનમાં આજે એક નવો દિવસ પૂરો પાડ્યો અને આપણને તેમના પવિત્ર વચનો પણ પૂરા પાડ્યા. તેને માટે આજના દિવસનું વાંચન આપણે વાંચવા જઈ રહ્યા છીએ અને એ વાંચન છે પવિત્ર પુસ્તક બાઇબલ, તેનું બીજું પુસ્તક નિર્ગમન અને તેનો 35મો અધ્યાય. અને એ અધ્યાયના 1 થી 19 કલમો સુધી હું વાંચીશ અને 20 થી અંત સુધી રૂથબેન વાંચશે. તો આપણે પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું વાંચન શરૂ કરીશું. અને મૂસાએ ઇસ્રાએલ પુત્રોની આખી જમાતને એકઠી કરીને તેઓને કહ્યું કે જે વચનો તમારે પાળવાને વાસ્તે યહોવાએ ફરમાવ્યા છે તે આ છે: 6 દિવસ કામ કરવું, પણ 7મો દિવસ તે તમારે વાસ્તે પવિત્ર દિવસ થાય. યહોવાને માટે તે વિશ્રામનો સાબાત થાય. તેમાં જે કોઈ કંઈ કામ કરે તે મારી ન ખાય. તમારા વાસોમાં વિશ્રામ વારે કંઈ પણ આગ સળગાવવી નહીં. અને મૂસાએ ઇસ્રાએલ પુત્રોની આખી જમાતને કહ્યું કે જે આજ્ઞા યહોવાએ આપી તે આ પ્રમાણે છે: યહોવાને સારું તમારામાંથી અર્પણ લો. જે કોઈના મનમાં આપવાની ઈચ્છા હોય તે યહોવાને સારું અર્પણ લાવે, એટલે સોનું તથા રૂપું તથા પિત્તળ અને નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનું તથા ઝીણું શણ તથા બકરાના વાળ અને મેઢાના રાતા રંગેલા ચામડા તથા સીલ માસડાના ચામડા તથા બાવળના લાકડા અને દીવાને સારું તેલ તથા અભિષેકના તેલને માટે તથા સુગંધીદાર ધૂપને સારું સુગંધીઓ અને ગોમેદ પાષાણો તથા એફોદમાં તથા ઉરપત્રમાં જડવાના પાષાણો. અને તમારામાંના સર્વ બુદ્ધિમાન માણસો આવે ને જે સર્વ યહોવાએ ફરમાવ્યું છે તે બનાવે, એટલે મંડપ, તેનો તંબુ તથા તેનું આચ્છાદન, તેના ચાપડા તથા તેના પાટિયા, તેની ભૂંગળો, તેના સ્તંભો તથા તેની કુંભીઓ, કોષ તથા તેના દાડા, દયાસન તથા ઓથાનો પડદો, મેજ તથા તેના દાડા તથા તેના સર્વ પાત્રો તથા અર્પેલી રોટલી, વળી દીપવૃક્ષ તથા તેના પાત્રો તથા તેની બત્તીઓ તથા દીવાને માટે તેલ, અને ધૂપવેદી તથા તેના દાડા તથા અભિષેકનું તેલ તથા સુગંધીદાર ધૂપ તથા મંડપના દરવાજા આગળનો પડદો અને યજ્ઞવેદી
તથા તેની પિત્તળની જાળી, તેના દાંડા તથા તેના સર્વ પાત્રો, હોજ તથા તેનું તળિયું, આંગણાની કણાતો તથા સ્તંભો તથા તેઓની કુંભીઓ, તથા આંગણાના બારણાને વાસ્તે પડદો, મંડપની મેખો તથા આંગણાની મેખો તથા તેઓની દોરીઓ, પવિત્ર સ્થાનનું સેવા કરવાને માટે ઝીણા વણેલા લુગડા, એટલે યાજક પદ બજાવવાને વાસ્તે હારૂન યાજકના પવિત્ર વસ્ત્રો ને તેના દીકરાઓના વસ્ત્રો. આગળ વાંચીશું. અને ઇસ્રાએલ પુત્રોની આખી જમાત મૂસાની હજૂરમાંથી વિદાય થઈ, અને જેઓને હોશ હતી અને જેઓના અંતકરણમાં આપવાની ઈચ્છા હતી તે સર્વ આવ્યા ને મુલાકાત મંડપના કામને સારું તથા તેની સર્વ સેવાને સારું તથા પવિત્ર વસ્ત્રોને સારું યહોવાને માટે અર્પણ લાવ્યા. અને જેટલા પુરુષો તથા સ્ત્રીઓ રાજી હતા તેટલા નથનીઓ તથા કુંડળો તથા મુદ્રિકાઓ તથા બંગડીઓ એ બધા સોનાના ઘરણા લઈને આવ્યા. એટલે યહોવાને સોનાનું અર્પણ ચઢાવનાર પ્રત્યેક માણસે એમ કર્યું. અને પ્રત્યેક માણસ જેની પાસે નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનું તથા ઝીણું સણ તથા બકરાના વાળ તથા મેઢાના રાતા રંગેલા ચામડા તથા સીલ માટલાના ચામડા મળી આવ્યા તે તેલ આવ્યો. પ્રત્યેક જણ જેણે રૂપાનું તથા પિત્તળનું અર્પણ ચઢાવ્યું તે યહોવાને સારું અર્પણ લાવ્યું. અને પ્રત્યેક માણસ જેની પાસે સેવાના કોઈ પણ કામને સારું બાવાનું લાકડું મળી આવ્યું તે તેલ આવ્યો. અને સર્વ બુદ્ધિમાન સ્ત્રીઓ પોતાના હાથે કાંતીને પોતાનું કાંતેલું એટલે નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનું તથા ઝીણું સણ લાવી. અને જે સર્વ સ્ત્રીઓના મનમાં પ્રેરણા થઈ તેઓએ બકરાના વાળ કાંત્યા. અને અધિકારીઓ ગોમેદ પાષણ તથા એફોડ તથા ઉરપત્રમાં જડવા સારું પાષણો લાવ્યા. અને દીવા તથા અભિષેકના તેલ તથા સુગંધીદાર ધૂપને સારું સુગંધો તથા તેલ લાવ્યા. ઇસ્રાએલ પુત્રો પોતાની રાજી ખુશીથી યહોવાને સારું અર્પણ લાવ્યા. એટલે જે સર્વ કામ મૂસાની હસ્તક કરવાની આજ્ઞા યહોવાએ કરી હતી તેને માટે લાવવાની ઈચ્છા જે પ્રત્યેક પુરુષ તથા સ્ત્રીના મનમાં હતી તેણે એ પ્રમાણે કરી. અને મૂસાએ ઇસ્રાએલ પુત્રોને કહ્યું કે જુઓ, યહૂદાના કુળના હૂરના દીકરા ઉરીના દીકરા બજાલેલને યહોવાએ નામ લઈને છૂટી કાઢ્યો છે. અને બુદ્ધિ તથા સમજણ તથા જ્ઞાન તથા સર્વ પ્રકારના કળા કૌશલ્યની બાબતે તેણે તેને ઈશ્વરના આત્માથી ભરપૂર કર્યો છે. એ માટે કે તે હોશિયારીથી નમૂના તૈયાર કરી ને સોનામાં તથા રૂપામાં તથા પિત્તળમાં તથા જડાવને માટે પાષાણ કોતરવામાં તથા લાકડામાં નકશી કોતરવામાં તથા સર્વ પ્રકારની ઉત્તમ કારીગરીમાં તે કામ કરે. અને તેને તથા દાનના કુળના અહીસામાકના દીકરા અહોલિયાબને તેણે શીખવવાનું મન આપ્યું છે. તેઓના હૃદયોમાં તેણે જ્ઞાન ભર્યું છે કે તેઓ કોતરનાની તથા નિપુણ કારીગરની અને નીલી તથા જાંબુડા કિરમજી તથા ઝીણા શણમાં ભરત ગણનારની અને વળકરની સર્વ પ્રકારની કારીગરી એટલે હર કોઈ પ્રકારની કારીગરી કરનારની તથા નિપુણ કામો યોજનારોની કારીગરી કરે. પ્રભુ તેના વાંચેલા વચનને આશીર્વાદ આપો. પ્રાર્થના કરીશું. પવિત્ર 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 સૈન્યોના દેવ યહોવા બાપ, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ કે તમે અમારા જીવનમાં આજનો એક નવો દિવસ આપ્યો. વિશેષ પ્રભુ પિતા, તમે અમને તંદુરસ્તી બક્ષી છે અને અમારા જીવન માટે જોઈતા સગડા સારાવાળા પ્રભુ પિતા તમે તમારા ઉદાર હાથો દ્વારા પૂરા પાડ્યા છે. અમે તમારો પુષ્કળ આભાર તો ઉપકાર માનીએ છીએ. વિશેષ પિતા, આજના દિવસે અમે જે વચનો વાંચ્યા એ વચનો વાંચીને અમે ભૂલી ન જઈએ, પણ એ વચનો સમજીએ, અમારા જીવનમાં ઉતારીએ. તેને માટે પ્રભુ પિતા તમે અમારી સહાયતા મદદ કરો. આ વચનો સાંભળનાર સગળા શ્રોતાજનોને પ્રભુ પિતા તમારી સમક્ષ લાવીએ છીએ. આ વચનો સાંભળીને પ્રભુ પિતા તેમના હૃદયની અંદર તમે વાત કરો અને તેઓના જીવન બદલાય અને પ્રભુ પિતા કોઈ આત્મા તમારી ગમાવે તેવી કૃપા તમે થવા દો બાપ. તો
પૃથ્વી પર અત્યારે સઘળી જગ્યાએ લડાઈઓ, તોફાન, પૂર, ધરતીકંપ થઈ રહ્યા છે. એ સઘળી પ્રભુ પિતા તમારા આવવાની નિશાનીઓ છે. ત્યારે પ્રભુ પિતા અમે હતાશ ન થઈએ, ડરપોક ન બનીએ, પણ અમે તમને મળવાને માટે હરદમ તૈયાર રહીએ. તેને માટે તમે અમને પ્રભુ પિતા સહાયતા મદદ કરો, બુદ્ધિ, બળ અને ડાપણ પૂરા પાડો બાપ. અમારા દેશને માટે વિનંતી કરતા પિતા, અમારા દેશના રાજનેતાઓને તમે તમારા હાથોમાં ધરી રાખો બાપ, અને તેઓને તેઓની સઘળી જવાબદારીઓ અદા કરવાને માટે તમે બુદ્ધિ, જ્ઞાન, ડાપણ અને કૌશલ્ય પૂરા પાડો બાપ. આવનાર દિવસોમાં જ્યારે અમારા દેશની આ ચૂંટણી છે, ત્યારે પ્રભુ પિતા તમને પસંદ પડે એવો એક નેતા તમે આ દેશને માટે ચૂંટો, એવી પણ અમે તમને આજીજી કરીએ છીએ પિતા. વિશેષ પ્રભુ પિતા, જે દેશોની અંદર તમારા લોકોની સતામણી થઈ રહી છે, તેને માટે પણ અમે તમારી સમક્ષ આવીએ છીએ કે પ્રભુ પિતા, સતાવનાર લોકોના હૃદયમાં તમે વાત કરો અને તેઓના હૃદયોને તમે પલટો, કે જેથી તમારા લોકોની સતામણી બંધ થાય બાપ. જે કોઈ ભાઈ બહેન બીમાર હોય, અમે જાણીએ છીએ નથી જાણીએ તેવા સઘળા લોકોને તમારી સમક્ષ લાવીએ છીએ કે પિતા, તમે તમારા તંદુરસ્ત સાજાપણા હાથ વડે તેઓને સ્પર્શો અને તેઓને સાજાપણું આપો બાપ. ગરીબ, અનાથ, વિધવાઓની સહાયતા મદદ કરો પિતા. જે કોઈ કુટુંબમાં પ્રવેશ કર્યો હોય એ કુટુંબને પ્રભુ પિતા અમે તમારી સમક્ષ લાવીએ છીએ. તમે તમારો આત્મિક દિલાસો એ કુટુંબને પૂરો પાડો બાપ. આની અંદર જે વિજયભાઈ તમારી પાસે આવી ગયા છે, તેમના કુટુંબ માટે પણ અમારી આ જ વિનંતી અને પ્રાર્થના છે પિતા, કે તમે તેઓના કુટુંબને તમારો આત્મિક દિલાસો પૂરો પાડો. હવે પછી ફરી મળીએ એટલા સમય સુધી પ્રભુ પિતા અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. તમે અમોને તમારામાં દોરો ચલાવો, વાપરો, એવી પણ અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ. અમારી આ સઘળી અરજો ગરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ મસીહના નામમાં સાંભળી અને તેને માન્ય કરવા વિનંતી કરજો બાપ. આમીન.